આપણે નાનો એવો પ્રસંગ માંડવો હોય તો પણ પહેલા હિસાબ કરીએ, આયોજન કરીએ, પછી કોઈ કામ કરીએ. પણ મહાનગરપાલિકાએ ડિમોલેશન જેવી કામગીરીમાં લાખો ઉડાવી દીધા. બાપુએ આયોજન તો કર્યું, પણ રૂપિયા બચાવવાનું નહીં, સેવાના નામે મેવા કેમ ખવાય તેનું વિવાદમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. રાજકોટમાં ગરીબોના ઝૂંપડા હટાવવા લાખો રૂપિયાનો ધુમાડો કરાયો. શાહી નાસ્તા, રોયલ લંચ, મિનરલ વોટર, રજવાડી ચા અને રહી ગયું હતું તે વિડીયો પણ ઉતરાયા. તમને જાણીને નવાઈ લાગશે કે બાંધકામ તોડવાની કામગીરીમાં 24 લાખ રૂપિયાનું વિડીયો શૂટિંગ થયું. આના પરથી એમ ન સમજતા કે બાબુઓ બુદ્ધિ વિનાના છે. આ તો ખૂબ ઊંડી બુદ્ધિ વાપરીને ગોઠવેલા સોગઠા છે, જેની ગંધ પણ સામાન્ય માણસને ન આવે જો આ આખો ભાંડો ન ફૂટ્યો હોત. આખા કૌભાંડ પછી વીટીવી ન્યૂઝે જે ભાઈએ આ વિડીયોનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો એને ગોતીને તેને સવાલો પૂછ્યા કે આ વિડીયો શૂટિંગનું તોતિંગ બિલ આખરે આવ્યું તો આવ્યું કે? આખી કામગીરીના વિડીયો શૂટિંગનો કોન્ટ્રાક્ટ હિતેશ ભાયાણી નામના વ્યક્તિ પાસે હતો, જે અત્યારે તમારી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આવો સાંભળીએ તેમની કહાની, તેમની જ જુબાની. અમારે 21 અને 22 તારીખે જયારે લગ્નગાળો ફૂલ હતો એટલે અમે લોકોએ રાજકોટમાંથી લોકલ વિડીયોગ્રાફરો હાયર થઈ શકે એમ નહોતા, એટલે અમે બહારગામથી 50 વિડીયોગ્રાફરોની ટીમ મંગાવી અને અમે અમારા ખર્ચે રહેવું, ખાવું, પીવું બધી અમે વ્યવસ્થા કરી દીધી એ લોકોને, અને 50 જણાની ટીમ. પછી 21 અને 22 તારીખે અમે 45 વિડીયોગ્રાફરો અમે ચડાવેલા અને એટલું જ બિલ મૂકેલું છે. 50નું બિલ અમે મૂકેલ નથી. હવે રાજકોટ પોલીસ પાસે સારામાં સારા ડ્રોન છે. ઘણીવાર આપણે તેના વિડીયો જોયા પણ છે. તો પછી ખાનગી એજન્સીને માથે મનપાને આટલો પ્રેમ ઉભરાયો કે? એકચ્યુઅલી કરીને હિતેશ ભાયાણી તો મીડિયાની સામે આવી ગયા, પણ તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. જ્યારે અમને 22 તારીખે રાત્રે 9 વાગે અમને જાણ કરવામાં આવેલી કે હવે 23 તારીખે અમારે 93 વિડીયોગ્રાફર જોશે, એટલે અમારે લોકોને બીજી વ્યવસ્થા કરવી પડી. અને જે રાજકોટમાંથી જે કોઈ ફ્રી થઈ ગયા હોય પછી DSLR વાળું મળ્યા તો અમે બુક કરી લીધા અને એ પ્રમાણે અમે કામગીરી કરી. હવે જ્યારે અમારી ટીમે તેમને એક કેમેરામેનના ભાવ વિશે પૂછ્યું તો તેમણે અંગ્રેજીમાં ભાવ કહેવાની ના પાડી દીધી અને પોતાનો જ કક્કો શરૂ રાખ્યો. આ જે વિડીયોગ્રાફર હતો, ફોટોગ્રાફર ટૂંકમાં, તો એને એક દિવસનું પર દિવસનું કેટલું આપણે ભાડું ચૂકવ્યું બધું? એમાં એવું છે કે અમે કેટલા ચૂકવા એ ડઝન્ટ મેટર. અમને જે ભાવ મળે છે એ અમને 1 કલાકનો ભાવ મળે છે. માની લો કે 23 તારીખે છે અમારે સવારે 8 વાગ્યાથી માંડી અને સાંજે 6 વાગ્યા સુધીની કામગીરી કન્ટિન્યુ હતી. હવે 8 થી 6 એટલે 10 કલાક થઈ, બરાબર? એટલે એક વિડીયોગ્રાફરનું 10 કલાકનું બિલ મુકાય. આટલેથી ન અટકાતા હિતેશ ભાયાણીએ મીડિયાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સમજાવી દીધી. પણ આટલા કેમેરામેન રાખીને આવા તે કેવા વિડીયો શૂટિંગ કરવા છે મહાનગરપાલિકાને, એ સવાલ થાય છે. 2 દિવસ 45 કેમેરામેન અને 1 દિવસ 93 કેમેરામેન, એટલે કે 2 દિવસમાં અંદાજે 180 જેટલા કેમેરામેન કામે લાગ્યા હતા. જો કે એક કેમેરામેનને અંદાજે એક દિવસના 5000 રૂપિયાની ચૂકવણી થાય તો પણ આ ખર્ચો 9 થી 10 લાખ રૂપિયાને પાર ન જઈ શકે. પણ અહીંયા તો 24 લાખ રૂપિયાનું બિલ બનાવી પણ દેવાયું અને કોઈ પણ સવાલ વિના ચૂકવી પણ દેવાયું. જો મીડિયા 1 કે 2 કેમેરાથી આખી ઘટના લોકોને બતાવી શકતી હોય તો શું મહાનગરપાલિકાને એક પથ્થરનો હિસાબ રાખવાનો